નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સંસ્કૃતની તારીખ 10 ઓગસ્ટ 2024 ના રોજ લેવામાં આવેલી જે એકમ કસોટી છે સંસ્કૃતની તેની સંપૂર્ણ મિત્રો પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન આપણો એવો હતો કે નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો। કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો હતો અને તેના 5 ગુણ હતા। તો અહીં આપણને વિભાગ એક, વિભાગ નંબર 2, વિભાગ નંબર મિત્રો 3, વિભાગ નંબર 4 અને વિભાગ નંબર 5 જે છે તે આપેલા હતા અને તેને આપણે સુંદર અક્ષરે અનુલેખન કરવાનું હતું। પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ તો ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો અને કોઈ પણ એક ગદ્યખંડ જે છે તેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના હતા। હવે આપણે પ્રથમ વાત કરીએ પહેલો પ્રશ્ન કે વૃક્ષાઃ કુત્ર સંતિ। વૃક્ષાઃ વને સંતિ। ખગાઃ કિમ કુર્વન્તિ। તો ખગાઃ કુજંતિ। કે જલમ પિબંતિ। તો હરિણાઃ જલમ પિબંતિ। હંસાઃ કુત્ર વિહરન્તિ। તો હંસાઃ સરોવરે વિહરન્તિ। કે સદાચારમ બોધયંતિ। તો તે આચાર્યઃ સદાચારમ બોધયંતિ। ગદ્યખંડ 2 ની વાત કરવામાં આવે તો મિત્રો પહેલો પ્રશ્ન છે ભારત દેશઃ કીદૃશઃ। તો ભારત દેશઃ ગ્રામ બહુલઃ દેશઃ અસ્તિ। ગ્રામે જનાઃ પરસ્પરમ કથમ નિવસન્તિ। તો ગ્રામે જનાઃ પરસ્પરમ સહભાવેન નિવસન્તિ। ગ્રામ જનાઃ કદા ઉત્તિષ્ઠન્તિ। ગ્રામ જનાઃ સૂર્યોદયાત પૂર્વમ ઉત્તિષ્ઠન્તિ। ત્યાર પછી મિત્રો વાત કરીશું નંબર 4, ગ્રામેષુ કિમ કિમ ભવન્તિ। તો ગ્રામેષુ ચિકિત્સાલયઃ વિદ્યાલયઃ ક્રીડા ક્ષેત્રમઃ ઉદ્યાનમ સરોવરઃ નદી પર્વતઃ ઇત્યાદય ભવન્તિ। સાયકાલઃ इति शब्दस्य विरुद्धार्थी शब्दस्य परिच्छेद क। तो सायकालः इति शब्दस्य विरुद्धार्थी शब्द परिच्छेद प्रातः कालः अस्ति। गद्यखंड नंबर 3, अयोध्यायां राजकुमारः क अस्ति। तो अयोध्याये राजकुमारः राग आसीत्। रामः विश्वामित्रेण स किमर्थ वनम् अगच्छत्। रामः यज्ञ रक्षणार्थं विश्वामित्रेण सह वनम् अगच्छत्। का यज्ञस्य नाशाय आगच्छत्। तो त्राटकाः यज्ञस्य नाशाय आगच्छत्। आचार्यः इति शब्दस्य समानार्थी शब्दः परिच्छेद क। आचार्य इति शब्दस्य समानार्थी शब्दः परिच्छेद गुरुः अस्ति। गद्यखंड नंबर 4, विद्यालयस्य प्रधान छात्र का। तो विद्यालयस्य प्रधान छात्रा दिव्या अस्ति। कस्याः गृहं समीपे एव अस्ति। तो नीरजाः गृहं समीपे एव अस्ति। ललिताया सखी कुत्र अस्ति। तो ललिताया सखी पद्माया अस्ति। कस्याः पिता कृषकः। दिव्याये पिता कृषकः अस्ति। जननी इति शब्दस्य समानार्थी शब्दः परिच्छेदकः। जननी इति शब्दस्य समानार्थी शब्द माता अस्ति। गद्यखंड नंबर 5, पहलो प्रश्न छे स्वामी विवेकानंदस्य बाल्यकालस्य नाम किम। स्वामी विवेकानंदस्य बाल्यकालस्य नामः नरेंद्र इति आसीतः। स्वामी विवेकानंदस्य जन्म कस्मिन् दिनांके अभवत्। तो स्वामी विवेकानंदस्य जन्म मित्रों 1863 तम वर्षस्य जनवरी मासस्य 12 दिनांके अभवत्। स्वामी विवेकानंदस्य पितुः नाम किम आसीत्। स्वामी विवेकानंदस्य पितुः नाम विश्वनाथदत्तः आसीत्। विवेकानंदम वीरपुरुषाणां
कथां का श्रावयति स्म। विवेकानंद वीरपुरुषाणां कथां तस्य माता भुवनेश्वरी देवी श्रावयति स्म। निर्भयः इति शब्द समानार्थी शब्द गद्यखंडे क। तो निर्भीक। प्रश्न नंबर 3, આપેલા ઉદાહરણ મુજબ અર્થપૂર્ણ સંસ્કૃત વાક્ય લખો. કોઈ પણ એક વિભાગ. બાલકઃ તો બાલકસ્ય, દેવઃ દેવસ્ય, જનકઃ જનકસ્ય, મયુરઃ મયુરસ્ય, છાત્રઃ છાત્રસ્ય, મહેશઃ મહેશ્ય. વિભાગ 2. ગચ્છતુ તો ગચ્છन्तु, પઠતુ તો પઠन्तु, વદતુ તો વદन्तु, ક્રીડતુ તો ક્રીડन्तु, વિહરતુ તો વિહરन्तु, ઉપવિશતુ ઉપવિશन्तु. વિભાગ નંબર મિત્રો 3. સ બાલકઃ તો તે બાલકાઃ, સ છાત્રઃ તે છાત્રઃ, સ સિંહ તો તે સિંહા, સ ચિત્રકાય તો તે ચિત્રકાયા, સ ગજઃ તે ગજાઃ, સ અશ્વઃ તે અશ્વાઃ. વિભાગ નંબર 4. ગાયકઃ ગાયતિ, ગાયકા ગાયन्ति, મયુરઃ નૃત્યતિ, મયુરઃ નૃત્યन्ति, સૈનિકઃ રક્ષતિ, સૈનિકાઃ રક્ષन्ति, બાલઃ ખેલતિ, બાલાઃ ખેલन्ति, સેવકઃ નમતિ, સેવકાઃ નમन्ति, પ્રવાસી અટતિ, પ્રવાસિનઃ અટन्ति. વિભાગ નંબર મિત્રો 5. એષઃ રાજેશઃ તો એષાઃ કઃ, એષાઃ માલા તો એષા કા, એતત મંદિરમ તો એતત કિમ, એષઃ કૌશિકઃ એષઃ કઃ, તત યાનમ તો તત કિમ, સા પૂજા તો સા કા. પ્રશ્ન નંબર 4 મિત્રો, આપેલા ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં લખો. કોઈ પણ એક વિભાગ. તો વિભાગ પેલો છે આ ઘોડો છે, એષઃ અશ્વઃ અસ્તિ, એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે, એકલવ્યઃ ધનુર્વિદ્યામ જાનાતિ, હું 8મા ધોરણમાં ભણું છું, અહમ અષ્ટમે કક્ષાયામ પઠામિ, વિદ્યાલયમાં પુસ્તકાલય છે, વિદ્યાલયે પુસ્તકાલયમ અસ્તિ, તે અભ્યાસ કરે છે, સ અધ્યયન કરોતિ. વિભાગ 2. તે પુસ્તક છે, સ પુસ્તકમ અસ્તિ, હું મૂર્તિને પ્રણામ કરું છું, અહમ મૂર્તિ પ્રણામામિ, આજે શનિવાર છે, અદ્ય શનિવાસરઃ અસ્તિ, મારું ગામ સુંદર છે, મમ ગ્રામમ સુંદરમ અસ્તિ, તે દરરોજ શાળાએ જાય છે, સ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છन्ति. વિભાગ 3. અમે શિક્ષકો છીએ, વયમ શિક્ષિકાઃ સ્મઃ. અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે, અર્જુનઃ દ્રોણાચાર્યસ્ય શિષ્ય અસ્તિ. ભારત મારો દેશ છે, તો ભારતમ મમ દેશઃ અસ્તિ, હું મેદાનમાં રમું છું, અહમ મેદાને ક્રીડામિ. બગીચો સુંદર છે, ઉદ્યાનમ સુંદરમ અસ્તિ, તમે બાળકો છો, યુવમ બાલકઃ અસ્તિ, એક બાળક હતો, એકઃ બાલકઃ આસીત, હું મંદિરે જાઉં છું, અહમ મંદિરમ ગત્વા આસ્યામિ, આજે મારો જન્મદિવસ છે, અદ્ય મમ જન્મદિનમ અસ્તિ, હાથી સ્નાન કરે છે, હસ્તિ સ્નાનમ કરોતિ. વિભાગ નંબર 5. આ ચિત્રો છે, તો તે ચિત્રાણી સંતિ, દ્રોણાચાર્યની મૂર્તિ છે, તો દ્રોણાચાર્યસ્ય મૂર્તિઃ અસ્તિ, હું દરરોજ શાળાએ જાઉં છું, અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ ગત્વા આસ્યામિ, મારું ઘર સુંદર છે, મમ ગૃહમ સુંદરમ અસ્તિ, બાળક ભોજન કરે છે, બાલકઃ ભોજનમ કરોતિ.
મિત્રો પ્રશ્ન નંબર 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. કોઈ પણ 5. તો સહ ગજઃ, તા ચટકાહ, એષા મિતા, તત વિમાનમ, તે શશકાહ, વયમ સૈનિકાહ, તાની પાત્રાણી, એતાહ ચિત્રાણી, તાની પુસ્તકાની, એષા છાત્રઃ, એષા પ્રતિમા, એતા ચટકાહ, એતત બાલકઃ, એતે ગજાઃ, એતાઃ મેષાઃ, એતત उत्पीठिका, एते हंसाः, अहं शिक्षिकाः, तत फलं, युयु बालकाः, एतत सञ्चिका, तत विमानं, ते शशकाः, तत द्वारं, वयं चित्राणि. તો મિત્રો અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.